હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આપણા દાદીમાની વિસરાઈ ગયેલી વાનગી અને મારા પપ્પાના ફેવરેટ એવા માલપુરા. તો એમાં શું જોઈશે એ આપણે અહીંયા જાણી લઈએ. માલપુરા બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી ગોળ, એમાં નાખીશું થોડી હળદર અને અજમો, આ તળવા માટેનું તેલ અને આ 1 ગ્લાસ પાણી. તો પાણી સૌ પ્રથમ આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું. એમાં થોડું નાખીશું ગોળ. આ પાણી વધારે ગરમ કરવાનું નથી, જ્યાં સુધી આપણો ગોળ ઓગળે ત્યાં થોડું નોસેકું પાણી ગરમ કરવાનું રહેશે. આપણું પાણી ગરમ થઈ અને આપણો ગોળ અહીંયા ઓગળી ગયો છે. હવે નાખીશું એમાં ઘઉંનો લોટ અને એનું આપણે સરસ એવું બેટર બનાવીશું. 1 વાટકી એમાં નાખીશું થોડી હળદર, અજમો મસળીને નાખી દઈશું. લોટ અને હળદર અને અજમો નાખીને આપણે એનું સરસ એવું બેટર તૈયાર કરીશું. આ માલપુરા ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે અને તમે આ માલપુરા સવારે બનાવી સાંજે ખાઓ તો વધારે ટેસ્ટી લાગે છે. આ બેટર આપણું બનીને સરસ તૈયાર થઈ ગયું છે. એને આપણે હવે 5 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે તવો ગરમ કરવા મૂકીશું. હવે આપણે અહીંયા તવો ગરમ કરવા મૂકી દઈશું. આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે. આ બેટર આપણું બરાબર થયું કે નહીં એ જાણવા માટે આપણે ચમચાના પાછળ લેયર જોઈશું. તો આપણું લેયર સરસ થઈ ગયું છે. તો આ આપણું બેટર સરસ છે. અને થોડી વાર થવા દઈશું.
આ માલપુરા બનાવવાની અમારા ભૂમિબેનની ફરમાઈશ હતી કે તમે માલપુરા બનાવવાનો વિડીયો બતાવો. આ સરસિયાના તેલમાં માલપુરો સરસ લાગે છે. અત્યારે તો બધા અવનવા માલપુરા બનાવતા હોય છે ખાંડની ચાસણીમાં ને એમાં, પણ આ માલપુરો આપણે ખાવામાં સરસ હેલ્ધી રહે છે. એ માટે હું અહીંયા આપણી દેશી સ્ટાઇલથી બનાવી રહી છું. અમારા માલપુરા તૈયાર થઈ ગયા. તમે જોઈ રહ્યા છો કેટલા સરસ જાળીદાર બન્યા છે. અને જો તમે ગળી ખાવાના શોખીન હોય તો તમે પણ આ માલપુરા બનાવજો અને ખાજો. અમારા માલપુરા તમને કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.